છે। સમાચારમાં વાત કરીએ તો ધોરાજીમાં આધાર કાર્ડ અપડેટ માટે ટોકનની થઈ રહી છે કાળાબજારી। તમે કાળાબજારીના ઘણા બધા કિસ્સાઓ તો સાંભળ્યા જ હશે, ત્યારે આજે વધુ એક ચોંકાવનારો કિસ્સો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે। આપને જણાવવા માંગીશ કે ધોરાજીમાં આધાર કાર્ડ અપડેટ માટે ટોકનની કાળાબજારી થઈ રહી હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યા છે। કહી શકાય કે ધોરાજી પોસ્ટ ઓફિસ ખાતે એક નાગરિકને કડવો અનુભવ થયો છે। આરટીઈ માટે બાળકનું આધાર કાર્ડમાં સુધારો કરવા માટે ગયેલ નાગરિકને 50 રૂપિયાના ટોકન લેવાની વાત કરવામાં આવી। ધોરાજીમાં આધાર કાર્ડ માટે લોકો લૂંટાઈ રહ્યા હોવાની વરવી વાસ્તવિકતા જે છે તે અત્યારે સામે આવી છે। ધોરાજીમાં પોસ્ટ ઓફિસ ખાતે લોકો ટોકન માટે 50 રૂપિયા આપવા પડતા હોવાની લેખિત ફરિયાદ પણ કરાઈ। ધોરાજીના નાગરિક દ્વારા ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે અધિકારીઓએ આ બાબતે યોગ્ય તપાસ કરી કાળાબજારી થતી અટકાવવી જોઈએ। ટોકન છે તમારા જેવા 50 કેસ આવે ટોકન છે કાલનું ટોકન તો કાલ લઈ કરી જાજો કાલનું હોય હા યાર આવી જાય આ તેના ટોકન લેવું લાઈનમાં કોઈ એક ટોકન ને વેચે છે કોઈ એક થાય બીજું કાંઈ ના તો જો મારું ટોકન મોટા અને ભાઈ ટોકન લઈ લે દે ટોકન હા ને આ હું ભાઈ ટોકન છે હાલો કાઈ બચા કે જાઓ લઈ દે લઈ જા આગળ દઉં છું ભાઈ રે આ લઈ જા હાલો આવું છું બાર લઈ જા ને બાર લઈ જા ગામને બાર દૂર આવી જા હા પણ એ વાત ના કરે ને હાથ વગરનો બહુ યાર હાલ બચા દઈ જાય હા દઉં છું 2 મિનિટ આ થઈ જા હલો હલો આ થઈ જા તારું મારા શાક થઈ જાય હાલ દે દઈ દે ને દઉં છું બેને ભાઈ બચાવવા મને પૈસા હા દઉં છું એટલે દઉં છું કીધું મને ખબર પડે કીધું હેલો ડોન નહીં આવી જા ના ના જો કે નહીં ભાઈ મને 50 દઈ જાય દઉં છું પણ એને તો પછી હવે યાર દઉં છું પણ દઉં છું નહીં મને રહી જાય ને યાર બધી માના મર હવે 50 રૂપિયા ના લેવો મારી પાસેથી હાલે હવે 50 તો છે કેટલા છે 50 નથી 50 લઈ લે ઓય ભાઈ મને ઉઠતું નથી હા જા દે દે તમે બે જાઓ બેહો ભાઈ હાલો બીજા ટોકન વાળા બોલાવો ટોકન ના હોય મંગળવારે બેહો તમારે ભાઈ શું ટોકન છે ના મારે છે ને એડ્રેસ મંગળવાર લઈ લેજો ટોકન તમારું નામ નથી લેતી હા મારું હા તો થઈ ગયા મંગળવાર 10 વાગે ટોકન લઈ લેજો ટોકન ક્યાં ધ્યાન બાર લઈ ગઈ છે 9 વાળા ઉપર રહી જાય આજે કે દિવસ છે મંગળવારે આજે અમત છે બે અંગિયાર મોહમ્મદ અસ્લમભાઈ બધું આજની તારીખમાં જ કરતા